કેમ છો વિદ્યાર્થી મિત્ર? મજામાં હશો? આપણે યુનિટ 11 સ્થિત વિદ્યુત સ્થિતિમાન નીટ જી MCQ લેક્ચર નંબર 2 પહેલા લેક્ચરમાં શું જોયું હતું? વિદ્યુતભારનું પ્રેરણ અને વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ, એના જે દાખલા હતા એવા થોડા ઘણા જોયા હતા. આજે આપણે બળ ઉપરના દાખલા જોઈશું. લેક્ચર નંબર 2માં કોના ઉપરના દાખલા જોઈશું? બળ આધારિત દાખલાઓ. જેટલા પણ બળના દાખલાઓ આવે છે બધા ગણાવવા તો શક્ય નથી, પણ મારાથી જેટલો પ્રયત્ન થશે એટલા હું તમને સોલ્વ કરાવીશ. ઓકે, ચાલો પહેલો MCQ જોઈએ. સમાન ધન વિદ્યુત ભારિત એટલે કે ઘન જે પ્લસ હોય, ધન વિદ્યુત ભારિત વિદ્યુત ભાર ધરાવતા બે આયનો વચ્ચેનું અંતર 5 એંગસ્ટ્રોમ છે. અહીંયા ટપકું ઉપર એટલે આપણે શું કહીએ છીએ? એંગસ્ટ્રોમ. તેમની વચ્ચે લાગતું વિદ્યુત બળ આપી દીધું છે. કેટલું આપી દીધું છે કે ભાઈ 3.7 × 10⁻⁹ ન્યૂટન. તો દરેક આયન દ્વારા ગુમાયેલો ઇલેક્ટ્રોનની સંખ્યા શોધો. ઇલેક્ટ્રોનની સંખ્યાને આપણે n કહીએ છીએ, શોધવાનું છે n. હવે આવા MCQ માટે આપણે બધું લિસ્ટ બનાવવાનું છે, યાદ રાખવાનું મગજમાં, પણ આપણે રફ કામ કરવું પડે, સ્પીડ રાખવી પડે. હવે બળ આપી દીધું છે તો અહીંયા જ સીધું લખી નાખવાનું, F બરાબર રકમમાં જ. અહીંયા જ લખી નાખવાનું R બરાબર, તો R બરાબર એંગસ્ટ્રોમમાંથી સાદામાં ફેરવું એટલે 10⁻10 મીટર. સીધે સીધું અહીંયા લખી જ નાખવાનું, કારણ કે સમય વેસ્ટ કરવાનો નથી. જોઈએ પહેલું શું કહે છે? ફર્સ્ટ. તો ફર્સ્ટમાં આપણે કહી શકીએ સમાન ધન વિદ્યુત ભાર છે. હું કહી શકું કે ધારો કે Q1 બરાબર Q2 બરાબર NE, કારણ કે n એમનેમ નથી આવતો ભાઈ, સમજી લેજો. તમને ખાસ આ નોંધ લેવી. અને ઈનું મૂલ્ય બધાને આવડે છે. કેટલું અહીંયા કીધું છે કે ધરાવતા આયનો, ઇલેક્ટ્રોનની સંખ્યા કીધી છે, તો અહીંયા ઇલેક્ટ્રોનનું મૂલ્ય લખવાનું 1.6 × 10⁻19. અને કુલમ, આ મને Q1 બરાબર Q2 મળ્યો એવું કહેવાય. સેકન્ડ, તમારી પાસે બળનું સૂત્ર છે, વિદ્યુતીય બળનું સૂત્ર તમે ભણી ગયા છો. F બરાબર KQ1Q2/r². સીધા મૂલ્ય મૂકું તો કોઈ પ્રોબ્લેમ નથી ને. આની અંદર ક્યાંય n આવતો નથી, માટે મારે આ n Q1 Q2 ની જગ્યાએ મારે આ સૂત્ર મૂકવું પડે, ત્યારે n અંદર આવશે. બળ તમને આપેલો છે, જો તમે જોઈ શકો છો. તો મૂકી દઈએ પહેલા કિંમત. તો F બરાબર K એમનેમ રહેશે, 2 વખત છે એટલે આનો સ્ક્વેર કરી નાખીશ, તો n², 1.6 × 10⁻19² છેદમાં આનું પણ મૂલ્ય મૂકી દેવાની જરૂર હતી. ચલો મૂકી દો ને, એટલે શોર્ટકટમાં પતે. Fનું મૂલ્ય કેટલું છે? 3.7 × 10⁻9. અને Kનું મૂલ્ય 9 × 10 કેટલું આવે? Kનું મૂલ્ય 9 3 × 10 આઈ થિંક 9 આવે ને, 3 × 10⁹ અને R² કેટલો છે? તો 5 × 10⁻10². ડાયરેક્ટ વર્ગ આવડતો હોય તો પણ લખી શકો છો. ચલો આ n² ને મારે કરતા કરવા છે. શું થશે? આ સામે આવશે 3.7 × 10⁻9, 5 × 10⁻10² સીધું આવડતું હોય તો 25 લખી નાખવાનું, 25 × 10⁻20 લખી શકાય. છેદમાં આવશે 9 × 10⁹, ગુણાકારમાં 1.6 × 10⁻19² રફ કામ કરીને એનો વર્ગ કરી નાખવાનો. n² બરાબર, આ બધાનો ગુણાકાર કરશો તો n² નું મૂલ્ય આપણને કેટલું મળશે? લગભગ આઈ થિંક 4 મળે છે. વર્ગમૂળ કાઢશો એટલે 2 આવશે. શું આવશે? વર્ગમૂળ કાઢશો એટલે શું આવશે? 2. આને ટ્રાય કરવી હોય તો આનો ગુણાકાર કરવાનો, અને આનો ગુણાકાર અને 2 વખત કરીને પછી તો ઉપર તમે ઉડાડશો એટલે 4 જ વધશે, બાકી ગાતો એની રીતે ઉડી જ જશે. તો n બરાબર કેટલા આવશે? 2 છે. સિમ્પલ દાખલો, ખાસ નોંધ લેવી. રકમની અંદર પહેલાં જોઈ લેવાનું શું આપ્યું છે, અને ફટાફટ સૂત્ર મૂકીને, કારણ કે આને ફટાફટ આપણે સોલ્વ કરવો પડે જી નીટની અંદર, સમજી લેજો. તો આ બળ આધારિતમાં n કેવી રીતે આવ્યું એ મેં શીખવાડ્યું, સમજી લેજો. આ બળના સૂત્ર ઉપરથી તમને બળ શોધવાનું પૂછાય તો દાખલા આવડે છે, વિદ્યુત ભાર શોધવાના દાખલા આવડે, પણ આની અંદર n કેવી રીતે લાયા એ ખાસ નોંધવાનું હતું. નેક્સ્ટ, એના પછીનો દાખલો આપણો છે ચાલો શું કહે છે સમજીએ. પૃથ્વી અને ચંદ્ર સમાન પ્રકારનું સમાન મૂલ્યનું વીજભાર મૂકેલ છે.
પૃથ્વી અને ચંદ્ર પર સમાન પ્રકારનો મૂલ્યનો વીજભાર ધરાવતો મૂકેલો છે. પૃથ્વી અને ચંદ્ર વચ્ચે લાગતા ગુરુત્વાકર્ષણ બળને સમતોલવા માટે જરૂરી વિદ્યુત ભાર કેટલો હશે? અહીંયા શોધવાનો તમારે ક્યુ છે. ફાઇન્ડ ઓફ ક્યુ. એમઈ એટલે પૃથ્વીનું દળ, એમએન એટલે કોને ખબર સાહેબ એમએન એટલે શું થાય? એટલે એમએન એટલે ચંદ્રનું દળ આપેલું છે 7.36 × 1022. શું કહે છે? પૃથ્વી અને ચંદ્ર વચ્ચે લાગતા ગુરુત્વાકર્ષણ બળને સમતોલવા માટે જરૂરી અને બંને ઉપર વીજભાર કેવો મૂકેલો છે? સમાન. તો આટલું યાદ રાખો અહીંયા વિદ્યાર્થી મિત્ર ખાસ કે ગુરુત્વાકર્ષી બળ બરાબર શું થાય? તો કે ભાઈ વિદ્યુત બળ, બંનેને સમતોલતું બળ લેવાનું કહે છે. ગુરુત્વાકર્ષણ બળનું સૂત્ર શું? G_mn/r². બળનું સૂત્ર શું? kq²/r². એ સાહેબ આ q² કેમ લખ્યું? સમાન પ્રકારનો સમાન મૂલ્યનો વીજભાર મૂકેલો છે માટે q² આવશે. r² ઉડી જશે. શોધવાનો છે કયો? q. તો q ને આમાંથી કરતા કરી દઈશ તો G_mn/k કિંમતો મૂકી દેશો એટલે તમને જવાબ મળશે 5.7. વર્ગમૂળ કાઢવાનું છે. વર્ગમૂળ કાઢીને એટલો જવાબ મળશે. કિંમતો તો મૂકી શકો કે નહીં? જે કિંમત મળે એનું વર્ગમૂળ કાઢી નાખવાનું, પતી ગયું છે. સિમ્પલ. આગળ વધીશું. નેક્સ્ટ પ્લસ ક્યુ માઇનસ ક્યુ, પ્લસ ક્યુ માઇનસ ક્યુ. વીજભારોને ડી સ્મોલ વ્યાસ ધરાવતા વર્તુળના વ્યાસાંત બિંદુઓ પર, થોડી પ્રિન્ટિંગ મિસ્ટેક છે જોઈ લેજો, મૂકેલા છે. શું કહે છે સમજી લેજો. આ એક વર્તુળ છે, આ એના વ્યાસાંત બિંદુઓ છે. વ્યાસાંત બિંદુ ડી કીધા છે. વિદ્યુત ભારો અહીંયા મૂકેલા છે. કયા મૂક્યા છે? તો પહેલા ઉપર પ્લસ ક્યુ, બીજા ઉપર માઇનસ ક્યુ. ઓકે. તો વર્તુળના કેન્દ્ર પર, આ વર્તુળનું કેન્દ્ર અહીંયા ઓ લઈ લઈએ, એના ઉપર એક ત્રીજો વિદ્યુત ભાર પ્લસ ક્યુ. વિદ્યુત ભાર પર લાગતું વિદ્યુત બળ ખાલી જગ્યા હશે. કઈ રીતે લઈ શકાય? સિમ્પલ ને સાદું લોજિક છે. કઈ રીતે લઈ શકાય? ફરી વખત કહું છું કે આ પ્લસ ક્યુ વિદ્યુત ભાર એક વ્યાસાંત બિંદુએ, બીજા વ્યાસાંત બિંદુએ માઇનસ ક્યુ વિદ્યુત ભાર મૂકેલા છે. વર્તુળનું કેન્દ્ર છે ઓ, એના ઉપર બીજો પ્લસ ક્યુ વિદ્યુત ભાર મૂકવામાં આવે છે. પ્લસ ક્યુ વિદ્યુત ભાર પર લાગતું બળ, આના ઉપર પ્લસ ક્યુ મૂક્યો તો આના ઉપર લાગતું બળ, તો આ લગાડશે એક બળ, એક આના દ્વારા લાગશે. પ્લસ એટલે આના દ્વારા લગાવે એટલે આની દિશા તો F1ની દિશા આ જ દિશામાં મળશે. આ બે વચ્ચે બળ લાગે છે પણ આ માઇનસ છે એટલે માઇનસ તરફ F2 બળની દિશા લાગે. માટે કુલ બળ, ડાયરેક્ટ જ સૂત્ર વાપરીશ, કુલ વિદ્યુત બળ, ખાસ નોંધ લેજો, પ્લસ એટલે એની દિશા આ દિશા આવશે F1 પ્લસ, કારણ કે આ અહીંથી આમ જ લગાવે છે, અહીંથી આમ લગાવે પણ માઇનસ છે એટલે વિરુદ્ધ દિશામાં, એટલે F2 થી બાજુ મળશે. એટલે F બરાબર બંને કેવી દિશામાં છે? એક જ, F1 પ્લસ F2. જો આની દિશા આમ હોય અને આની દિશા પણ આમ હોય તો વિરુદ્ધ દિશામાં હોય તો અહીંયા માઇનસ આવે, પણ અહીંયા એવું બનતું નથી. જો આ પ્લસ આપ્યો તો આવું બની શકે. ચલો કિંમતો મૂકી દો. આનું સૂત્ર કે ક્યુ અને ક્યુ એટલે q². આખું અંતર તમને આપી દીધું છે સ્મોલ ડી, એ લખ્યું છે. તો અડધું અંતર કેટલું થાય? તો કે ભાઈ d/2. અહીંયા પણ અડધું અંતર કેટલું થઈ જાય? d/2. તો d/2 સ્ક્વેર એટલે ડીનો સ્ક્વેર છેદનો છેદ અંશમાં 2/4 પ્લસ બાજુમાં સેમ ટુ સેમ આ પ્લસ જ લેવાનું છે, ભલે હોય માઇનસ પણ આપણે અંદર મૂલ્ય લઈએ છીએ. તો 4kq²/d². તો F બરાબર 8kq²/d². તો જવાબ આપણો શું આવશે? A, 8kq²/d². હવે આમાં ફેરફાર શું કરી શકે? તમને એમ કીધું છે કેન્દ્ર ઉપર લાગતું બળ, એટલે અહીંથી બળ લાગે, અહીંથી બળ લાગે. હું તમને એમ કહું કે એ છેડા ઉપર, એટલે કે અહીંયા પ્લસ ક્યુ ઉપર, એ છેડા ઉપર વ્યાસાંતના એ છેડા ઉપર લાગતું બળ, તો તમારે અહીંથી બળ લેવાનું અને અહીંથી બળ લેવાનું, એનો સરવાળો કરવાનો, તો જવાબ બદલાઈ જાય. બિકોઝ ઓફ આનું બળ આ દિશામાં લાગશે, સમજી લેજો, અને આનું બળ એની વિરુદ્ધ દિશામાં લાગશે.
એટલે આમાંથી આ બાદ થશે ને આનું અંતર ડી સ્ક્વેર છે, જ્યારે આનું અંતર d/2 છે તો આ જ પ્રમાણે ગણવાનું. તો આ બે વચ્ચેનું તો આ જ આવશે, આની વચ્ચેનું અંતર અહીંયા માઇનસ આવશે અને અહીંયા ડી આવશે, એટલે ઉપર વર્ગ જશે ને એટલે આ નીકળી જશે અને બાદ બાકી કરશો એટલે એ પ્રમાણે જવાબ આવશે. અત્યારે તો આપણો આ જવાબ આવશે. સમજણ પડે છે ને આમાં કયો ફેરફાર થઈ શકે? તમને -q ઉપર સપોઝ પૂછે તો પછી તો અહીંથી આમ થયું ને અહીંથી આમ થયું, તો આ બંને એક જ દિશામાં થયા એટલે બંને શું થશે? આના દ્વારા આમ થશે, આના દ્વારા આમ, બંને પ્લસ થશે. ત્યારે અહીંયા માઇનસ કરવાની જરૂર નથી. તો આના ઉપરથી બીજા 2 MCQ મેં તમને સમજાવ્યા કેવી રીતે પૂછાય. નેક્સ્ટ એના ઉપર આગળ જઈએ. બે સમાન મૂલ્યના વિજાતીય પ્રકારના વિદ્યુત ભારોને એકબીજાથી અમુક અંતરે મૂકતા લાગતું બળ F છે. શું કીધું છે? સમાનીય અને વિજાતીય. ધારો કે હું એમ લખું Q1 બરાબર Q, Q2 બરાબર -Q, બીકોઝ ઓફ બે સમાન મૂલ્યના વિજાતીય પ્રકારના છે, એટલે એક પ્લસ હોય એક માઇનસ હોય. બંનેને શું કરવામાં આવ્યા છે? અમુક અંતરે મૂકતા. એટલે મેં અમુક અંતર અહીંયા ધારી લીધું. ધારો કે આ Q છે, આ -Q છે, આ અંતરને હું R ધારી લઉં છું. તો શું થશે? F બરાબર સૂત્ર બનાવો તો kq²/r². મૂલ્ય સ્વરૂપે લખીએ છીએ એટલે આ માઇનસ નથી લેતા, અને લેશો તો કોઈ તકલીફ નથી, પણ સદિશમાં લો ત્યારે માઇનસ લેવું. એટલે થઈ ગયું સમીકરણ નંબર 1. હવે શું કહે છે? જો 25% વિદ્યુતભાર એક પરથી બીજા પર આપવામાં આવે, અહીંથી વિદ્યુતભાર ટ્રાન્સફર કરવામાં આવે આના ઉપર 25%, શું થાય? આમાંથી 25% અહીંયા ગયો એટલે આમાં 25% માઇનસ થાય. તો હું કહી શકું કે Q1 બરાબર Q -0.25% Q. શું વધશે? અને કાઢી નાખીશું પોઈન્ટ, તો શું થશે? 25% કાઢવા હોય, પોઈન્ટ ટકાને સાદામાં ફેરવવા હોય, 100 આવે છેદમાં, એટલે લખવું હોય તો Q, અને હા છેદમાં 100 આવે લસા લઈ લો એટલે 100Q - 25Q છેદમાં શું આવશે? 100. અને આપણે બાદ કરીશું એટલે કેટલા થશે? ના ખબર પડે તો આને 1 ગણો પ્રભુ. 1માંથી 0.25 જાય એટલે 0.75, સીધી ખબર પડે ભાઈ. બાદ કરો એટલે 75Q છેદમાં 100 એટલે શું આવશે? 0.75Q. સમજી લેજો. Q2 બરાબર શું થશે? Q2 લેવાનો કહે છે ભાઈ, તો આના ઉપર 25 વધારે આવે તો લખો, આ 1 મેં ભૂસી નાખું છું ભાઈ. Q કેવો છે? -Q. આના ઉપર 25 આવે એટલે +25% Q. ટકા હતા, 25% હતા, એને મેં સાદામાં ફેરવ્યા છે. 25% હતા, સમજી લેજો. એને સાદામાં ફેરવા એટલે 100 છેદમાં આવ્યા. ઓકે, ચલો આને બી એમ જ થવાનું. શું થવાનું આને? એવી રીતે. તો આ 1 છે, એમાંથી 25 બાદ કરો અને 1 મોટાની નિશાની છે એટલે અહીંયા આવશે -0.25Q. યાદ રાખજો, અહીંયા આ માઇનસની જગ્યાએ પ્લસ આપ્યું હોત ને તો અહીંયા મારી પાસે 0.75 મળત, અને આના ઉપર એડ થયા એટલે આ માઇનસ નીકળી જાય તો બેનો સરવાળો થાય એટલે 1.25 મળત. ખાસ નોંધ લેજો વિદ્યાર્થી મિત્ર, દાખલામાં -Qની જગ્યાએ 2 પ્લસ પ્લસ આપ્યા હોય તો અહીંયા શું આવે? 1.25Q. અહીંયા શું આવે? 0.75. એટલે જવાબ બદલાઈ જાય. યાદ રાખજો. પરંતુ અહીંયા એવું કીધું છે વિજાતીય જગ્યાએ હું સજાતીય કહું. મેં કીધું એ પ્રમાણે સજાતીય, તો અહીંયા શું થઈ જાય? માઇનસનું પ્લસ થઈ જાય, અને અહીંયા પણ પ્લસ થઈ જાય એટલે અહીંયા 1.25 આવે. તો આમાંથી 2 દાખલા બન્યા. કેટલા બન્યા? 2 દાખલા. આવો ફેરફાર કરી શકે. ચલો પતી ગયું. નવા વિદ્યુતભારો મળી ગયા છે. તો નવું બળ હું એમ કહું કે F' બરાબર આની જેમ જ કે Q1 Q2 બંને મૂકવાના છે. તો આ કેટલો છે? ડાયરેક્ટ જ લખવાના 0.75Q. 0.75Q મૂલ્ય લેવાનું, એટલે માઇનસ નથી લેતા. તમે અહીંયા નથી લીધું માઇનસ. જો અહીંયા માઇનસ લો તો આ માઇનસ અહીંયા મૂકવાનું, તો જવાબ તમને ઇઝીલી મળી જશે. અંતર એનું એ જ રાખવામાં આવ્યું છે, બદલવામાં આવેલું નથી. આ દાખલામાં અંતર પણ બદલી શકે તો જવાબ બદલાઈ જશે. એટલે આ દાખલામાં તમને ટોટલ એક આ દાખલો, એક આ MCQ, એક મેં તમને કીધું કે આ સજાતીય કરી દઈ તો અહીંયા પ્લસ થઈ જાય એટલે 1.25. બીજું ત્રીજો હજી એક બન્યો કે R છે એની જગ્યાએ એમ કે અડધું અંતર કરવામાં આવે કે બમણું અંતર કરવામાં આવે, તો R બદલાઈ જાય તો જવાબ બદલાઈ જાય. એટલે આના ઉપરથી બીજા 2 MCQ બની ગયા. ઘરે પ્રેક્ટિસ કરવી. મેં કીધું એ પ્રમાણે અહીંયા વિજાતીય લઈને 1.25 લઈને કેટલો જવાબ આવે ગણી લેવાનો. પછી આનું અંતર અડધું કરો, અંતર બમણું કરો, અને જવાબ શું આવે એ ગણી લેવાનો. સમજણ પડી ગઈ? ઓકે, ચાલો. તો F' બરાબર શું થશે? તો K
મારે છેદ ઉડાડવાના છે. ન ઉડાડતા આવડે તો એટલું તો તમે કરી શકો, ક્યુ ગુણ્યા ક્યુ, ક્યુ સ્ક્વેર 75/100. આના છેદમાં હું આર સ્ક્વેર લખીશ અને 75/100. તમને બધાને ખબર છે 25 તરીને 75, 25 તરીને 75. અહીંયા ખબર છે 25 ચોક 100, 25 ચોક 100. આવું તો આવડવું છે ઘડિયા. 25 25 ઉડી જશે. માટે એફ ડેશ બરાબર, અને આ ધીસ ઇઝ અવર એફ છે. એફ અહીંયા એફ લખી નાખીશ. 3 તરીને 9, છેદમાં ચોખ્ખું ચોખ્ખું ને 16. જવાબ શું આવે? એફ ડેશ બરાબર 9/16 એફ ડી. બીજા 3 MCQ ઘરે હોમવર્કમાં ગણવાના છે, સમજી લેજો તમે, તો તમને પ્રેક્ટિસ થશે. ઓકે, આગળ વધીશું. નેક્સ્ટ શું કહે છે કે બે બિંદુવત વિદ્યુત ભારોને હવામાં 20 સેન્ટીમીટર અંતરે મૂકતા, હવાની અંદર મૂકવાના છે. સરસ વાત કરી છે કે બે બિંદુવત વિદ્યુત ભાર લેવાના છે. ધારો કે આ બિંદુવત વિદ્યુત ભાર મેં લઈ લીધા 2, એને હવામાં મૂક્યા. કેટલા અંતરે મૂક્યા? 20 સેન્ટીમીટર અંતરે. અમુક આકર્ષણ બળ લાગે છે. આપણે આ બે વિદ્યુત ભારોને તમારે જે ધારવા હોય ધારી શકાય. ધારો કે મેં આને ક્યુ નામ આપી દીધા. અહીંયા કોઈ સમાન છે, અલગ અલગ છે એવું કંઈ કહેવામાં નથી આવ્યું, તો આપણે એકને કહી દઈએ Q1, બીજાને કહી દઈએ Q2. તો આનું સૂત્ર શું થશે? બળનું સૂત્ર તમને આવડે છે. F બરાબર K Q1 Q2 અપોન આનો R ધારી લઈએ, અથવા 20ને આપણે ફેરવી નાખીએ સેન્ટીમીટરમાંથી મીટરમાં ફેરવો. વિદ્યાર્થી મિત્રો, સેન્ટીમીટરમાંથી મીટરમાં શું થશે? તો અહીંયા આપણે મીટરમાં ફેરવીએ તો 0.2, કારણ કે 100 વડે ડિવાઈડ કરશો તો અહીંયા આવશે 0.2નો સ્ક્વેર કરી નાખીએ વર્ગ, એટલે કે Q1 Q2 અપોન 0.04. સમીકરણ નંબર 1. ન કરશો તો પણ ચાલશે. આગળ શું કહે છે? 8 સેન્ટીમીટર જાડાઈ અને 8 સેન્ટીમીટર જાડાઈ, અને હું ટી કહી દઈશ. જાડાઈને શું કહીશ? ટી. 8 સેન્ટીમીટર. તો ભાઈ આને શું કામ ફેરવો છો સાહેબ? સેન્ટીમીટરમાં જ રહેવા દો, મજા કરો. તો શું થઈ જશે? અહીંયા 20નો વર્ગ લખી નાખીશ, ધેન 20નો વર્ગ. ઓકે, ચલો એમનેમ જ રહેવા દો. તો ભાઈ આને ક્યાં નંબર આપવાના? આને જ સીધું નંબર 1 આપી દો. કે જાડાઈ, કે ડાઇલેક્ટ્રિક અંચળાંકવાળા સ્લેબને આ બે વિદ્યુત ભાર વચ્ચે મૂકવામાં આવે છે. જો ભાઈ હવે પ્રક્રિયા શું થઈ? અને આકર્ષણ બળ અડધું થાય છે. ઓકે, આ રીતે અહીંયા Q1 જ છે, અહીંયા Q2 છે, પણ આની વચ્ચે એક કે ડાઇલેક્ટ્રિક અચળાંક, આની જાડાઈ T હોય તેવો એક બ્લોક મૂકવામાં આવેલો છે. તો આ જે અંતર છે, યાદ રાખજો, આ તમારા માટે નવું છે. આ અંતર તમારા માટે ફિક્સ છે. કેટલું અંતર લેવાનું છે? આ ફિક્સ અંતર. તો આ જે ફિક્સ અંતર છે એ અહીંયા આપ્યું છે R - T + T અંડર રૂટમાં કે ડાઇલેક્ટ્રિક. આ યાદ રાખવાનું છે. આની ગણતરી બહુ લાંબી છે, પ્રોસેસ ખૂબ વધારે છે. માટે આપણે અહીંયા જે અંતર લઈ લઈએ છીએ, ધારો કે R, તો આરની જગ્યાએ અહીંયા R સ્ક્વેર જ લખજો ને પહેલાં, એટલે તમને કોઈ તકલીફ જ ના પડે. તો અહીંયા R, એમાંથી આ T બાદ પ્લસ T સાથે અંડર રૂટમાં K ગુણાય એટલું અંતર આવે. હંમેશ માટે જ્યારે પણ બ્લોક મૂકવામાં આવે, K અચળાંક એનું મૂલ્ય આપ્યું હોય તો વાત અલગ છે, ન આપ્યું હોય તો કોઈ વાંધો નહીં. અને T જાડાઈ ગમે તે આપી શકે. ઘણા અહીંયા 8 સેન્ટીમીટરની જગ્યાએ 6 આપી શકે, સમજી લેજો. તો આ સૂત્રમાં આટલું અંતર જ આવે, એ યાદ રાખવાનું. ચલો ભાઈ, તો કે એફ ડેશ બરાબર શું થાય? ડાઇલેક્ટ્રિક કે અચળાંક છે. આ કે અલગ છે, હો, આ કે અચળાંક અલગ છે. આ ડાઇલેક્ટ્રિક અચળાંક કે મૂકવામાં આવ્યો છે. કે પેલો કયો છે ખબર છે? સપ્રમાણાત અચળાંક. આને આપણે સ્મોલ કે લખવાનું, આ રીતે સ્મોલ કે, ઉપરનું પાંખિયું મોટું કરવાનું એટલે ખબર પડે. ચલો શું થશે? તો હવે સૂત્ર શું થાય તમારી પાસે? અને બીજું કીધું છે આકર્ષણ બળ અડધું થાય છે, એટલે એફ ડેશ બરાબર F/2 થઈ જાય. તો હું અહીંયા F/2 અને આની જેમ એનું સૂત્ર લખીશ. તો કે ઉપર પાંખ્યું મોટું, Q1 Q2 અચળ જ છે, અને આ મૂકવાનો R - T + T અંડર રૂટ Kનો હોલ સ્ક્વેર થશે ને? વર્ગ થાય ને ભાઈ, કારણ કે R સ્ક્વેર છે, એમાંનો પણ વર્ગ થશે અંતરનો. ચલો ભાઈ, ઉપરથી મૂકવાનો છે F આની અંદર. સમીકરણ નંબર 2. તો 1ની કિંમત 2માં મૂકતા, તો અહીં લખીશું સમીકરણ 1ની કિંમત. આમાં લખું છું હું તો તમને સમજાવવા માટે, બાકી કોઈ જરૂરિયાત નથી. સીધું મૂકો, કારણ કે આપણે તો MCQ ગણવા મૂકવાની અંદર. તો K Q1 Q2 અપોન R સ્ક્વેર થઈ જશે.
અને 2 તો છેદમાં ઓલરેડી હતો જ. સામેની સાઈડ લખીશ કે Q1 Q2 અને તમારી પાસે જે છે એ લખીશો R માઇનસ ટી પ્લસ ટી અંડર રૂટમાં કેનો સ્ક્વેર. આ બધું ઉડી ગયું માટે આ બે સામે થઈ ગયા સીધા જ. તો શું થઈ જશે બોલો? 2R સ્ક્વેર બરાબર R માઇનસ ટી પ્લસ ટી અંડર રૂટ કેનો હોલ સ્ક્વેર. કિંમતો મૂકી દો 2 ગુણાકારમાં. શું કિંમત આવશે આની? 0.2. જો ફેરવવું હોય તો, ન ફેરવું હોય તો એમને રહેવા દો. ઓકે, પછી શું આવશે? R.2 માઇનસ ટી, એને પણ ફેરવીશ તો 0.08 પ્લસ ટી. ફેરવવું પડશે, નકર શું થશે ખબર છે? જવાબ તમને પરફેક્ટ નહીં મળે ભાઈ. ટી તો જતો રહ્યો ભાઈ, ટી તો મૂક્યો. પ્લસ 0.08 અંડર રૂટ કેનો સ્ક્વેર. આની બાદબાકી આવડતી હશે તમને. શું થાય ખબર છે? 2 ગુણ્યા આનો વર્ગ કેટલો થાય? 0.04. ઓકે, ચલો આનું શું થાય? એટલે હું અહીંયા લખી શકું 0.08 આવું લખી નાખું ડાયરેક્ટ. આની બાદબાકી કરો, 2માંથી 0.08 જાય, 2ની અંદરથી તમે કાઢો છો, કેટલા આવે? 2. આ રીતે 0. ન આવડતું જ શીખવાડું ભાઈ, બાદબાકી શીખવાડવી પડે એમ છે એમ. ઓકે, બાદ કરો 2, 9, 1. શું વધશે અહીંયા? 9. 2ની ચેકી નાખશું એટલે કેટલા આવી જશે? 1. તો કેટલો જવાબ આવે? તો સોરી, અહીંયા તો દસકો ક્યાં લીધો છે તમે? એટલે અહીંયા 2ના 2 જ રહેશે ભાઈ. એટલે અહીંયા 2ના 2 જ રહેશે બરાબર. તો 0 પોઈન્ટ કેટલા આવ્યા? 29. ક્યાંક ભૂલ કરી છે હજી. 8 સેન્ટીમીટર એટલે 0.08 જ આવે. એ તો બરાબર જ છે. ચલો, એનું તો કોઈ ઇશ્યુ નથી. ઓકે, તો હવે આગળ વધીશું. આને શું થશે એ મને કહો. તો આની બાદબાકી જે એ લખી નાખવાની તમારે. તો શું લખશો અહીંયા? બાદબાકી 0.2માંથી મેં 0.08 સેન્ટીમીટર છે એ બાદ કરી દીધા છે. તમે જોઈ શકો છો. રકમમાં એકવાર જોઈ લો, ક્યાંય ભૂલ નથી ને મારા વાલીડાઓ? ઓકે, હા. હવે આમાંથી તમે બાદ કર્યું તો તમે ભૂલ કરી છે. શું ભૂલ છે એ જોઈ લઈએ. 0.08 કીધું છે એટલે 0 પોઈન્ટ અહીંયા આવી ગયા ને, અને અહીંયા 8 આવી જશે ને. હા, અને અહીંયા 0 આવશે. હવે બાદબાકી કરો 10, 2 અહીંયા ઉડાડો એટલે 12, 0.12 આવશે. એ તો હવે આવડવા જોઈએ ડાયરેક્ટ જ. 0.12 પ્લસ 0.08 અંડર રૂટ કેનો હોલ સ્ક્વેર. ચલો ભાઈ, આનું વર્ગ કાઢો. અહીંયા વર્ગ કાઢીશ તો વર્ગમૂળમાં આવશે. વર્ગ કાઢીશ એટલે વર્ગમૂળ સીધું જ તમને આવડવું જોઈએ. 0.28 ન આવડતું હોય તો વર્ગમૂળ કાઢી લેવાનું. લોગ ટેબલની મદદથી કદાચ કાઢવું પડે. 0.12 પ્લસ 0.08 અંડર રૂટ કે છેદમાં જશે. આ પ્લસમાંથી આ બાજુ આવશે 0.28 માઇનસ 0.12 અને છેદમાં 0.08 અને અહીંયા આવ્યું અંડર રૂટમાં કે. સમજણ પડી કે નહીં? આને તમે વહીવટ કરશો એટલે કેટલા આવશે? જો 6 અહીંયા ઉડાડશો એટલે 0.16 છેદમાં 0.08 કેટલા આવશે? અચ્છા, તમે વર્ગ તો કાઢી જ નાખ્યો છે. ઓકે, શું આવશે બોલો? અહીંયા ઉડાડશો કેટલા આવશે? વિચારો. 8 દૂને 16, 8 દૂને 16 થાય ને? હા, તો ભાઈ કેટલા આવશે એ પ્રમાણે તમારે જવાબ લાવી દેવાનો. ઉપર 16, નીચે 0.08 એટલે જવાબ આવશે કે બરાબર 4. વર્ગમૂળ કાઢી નાખશો એટલે 4 જવાબ આવશે. 8 દૂને 16. પોઈન્ટ તો ઉડી જ જવાના છે. ઓકે, તો કે બરાબર 4 કેવી રીતે આવ્યો? વર્ગમૂળ કાઢો છો અહીંયા. તમે જુઓ યાર, મારે તમને સમજાવવું પડશે. અંડર રૂટ કે બરાબર 2. તમે બંને બાજુ વર્ગ કરો એટલે શું થાય? 4 થાય કે નહીં? વર્ગમૂળ કાઢો એટલે વર્ગ થવાનો છે. આ યાદ રાખજો, સમજી લેજો, ખાસ નોંધ લેવી. કશું દાખલામાં છે નહીં. પહેલાં આ સૂત્ર છે, પછી f/2. આની fની જગ્યાએ f/2 મૂકીને આ કરવાનું. બંનેનું શું લેવાનું? આ કિંમત અહીંયા મૂકી દેવાની. ઉડતું એ ઉડાડી દો, બસ પતી ગયું, સિમ્પલ. પછી તો ગણતરી જ છે. નેક્સ્ટ એના પછી શું કહે છે? 5 ગ્રામ દ્રવ્યમાન અને 10⁻⁷ કુલમ વીજભાર ધરાવતા 2 કણો એક સમક્ષિતિજ ટેબલ પર એકબીજાથી 10 સેન્ટીમીટર અંતરે રહેલા છે. કેટલા અંતરે રહેલા છે? 10 સેન્ટીમીટર. જો બંને કણો સમતોલન સ્થિતિમાં રહેલા હોય તો કણ અને ટેબલ વચ્ચેનો સ્થિત ઘર્ષણાંક મ્યુ શોધો. શું કહે છે? સ્થિત ઘર્ષણાંક મ્યુ શોધો. રકમમાં ખાસ નોંધ લેવી. શું કહેવામાં આવ્યું છે? ફરી વખત કે એક દ્રવ્યમાન એમ આપ્યું છે, ગ્રામમાં આપ્યું છે. એમ બરાબર 5 ગ્રામને ફેરવી નાખવાના કિલોગ્રામમાં. પછી ક્યુ બરાબર 10⁻⁷ કુલમ ધરાવતા 2 કણો એક સમક્ષિતિજ ટેબલ પર
એકબીજાથી આર બરાબર 10 સેન્ટીમીટર, મીટરમાં ફેરવીશ એટલે 0.1 મીટર. કેમ આવી રીતે સાહેબ? કારણ કે 100 વડે ડિવાઈડ જ કરવાનો, ઉપર ઘાત ડિવાઈડ કરશો એટલે 0.1 મીટર. બંને કણો સમતોલન સ્થિતિમાં રહેલા છે. કયા છે? બંને કણો સમતોલન સ્થિતિમાં છે. માટે શું લખાય ખબર છે? આવું બધું લખવાનું નથી, આ તો હું તમને સમજાવવા માટે લખાવું છું. તમારે સીધું જ લખવાનું કે વિદ્યુત બળ બરાબર સ્થિત ઘર્ષણ બળ, સ્થિત ઘર્ષણ બરાબર આપણને સ્થિત ઘર્ષણાંક કીધું છે, અહીંયા ઘર્ષણ બળ લખવાનું. ચલો, વિદ્યુત બળનું સૂત્ર kq²/r². સ્થિત ઘર્ષણાંકનું સૂત્ર ભણી ગયા છો μs mg. ક્યાં ભણ્યા છો? μs ને કરતા કરી દે. ક્યાં ભણ્યા છો? 11માં. છેદમાં જશે kq²/r² mg. બધા જ મૂલ્ય આપી દીધા છે. કિંમત મૂકી દેશો એટલે μs કેટલો મળશે? આની કિંમત મૂકી દેવાની એટલે μs આઈ થિંક 0.18 આવશે. ગણતરી કરી નાખવાની જાતે, તો તમને ફાવશે. નેક્સ્ટ એના પછી છે આપણી પાસે બે બિંદુવત વિદ્યુત ભારો Q અને 2Q ને હવાના માધ્યમમાં શું કહે છે આપણને? હવાના માધ્યમની અંદર, હવાના માધ્યમમાં એકબીજાથી d અંતરે રાખેલા છે. બે બિંદુવત વિદ્યુત ભારો હવાની અંદર રાખ્યા છે Q અને 2Q. બંનેને એકબીજાથી d અંતરે રાખેલા છે. ત્રીજા વિદ્યુત ભારને તે બે વિદ્યુત ભારને જોડતી રેખા પર એવી રીતે મૂકવામાં આવે કે જેથી Q અને 2Q પર લાગતું પરિણામી બળ શૂન્ય, એટલે અહીંયા બળ પરિણામી બળ શૂન્ય હોવું જોઈએ. અને એના ઉપર મૂક્યો છે કેપિટલ Q વિદ્યુત ભાર. તો કેપિટલ Q વિદ્યુત ભારનું સ્મોલ Q વિદ્યુત ભારથી સ્થાન શોધો. ધારો કે મેં આ સ્થાન ધારી લીધું x. શું ધારી લીધું? x. ઘણા બધા દાખલાઓ ગણ્યા પછી મને એક શોર્ટકટ સૂત્ર મળ્યું છે વિદ્યાર્થી મિત્રો. તો એ શોર્ટકટ સૂત્ર આપણે વાપરી દઈશું. તો x બરાબર d ના છેદમાં અંડર રૂટ, આ સૂત્ર યાદ રાખવાનું છે. Q1/Q2 પ્લસ 1 આવું લખી શકાય. Q2 આને Q2 કહો, ઓકે, અને આને Q1 કહો. તો અહીંયા Q2/Q1 આ શોર્ટકટ સૂત્ર આપણને મળેલું છે. સીધી જ કિંમત. આવો દાખલો ગમે ત્યારે પૂછાય કે આ x અંતરથી અંતર, અથવા તો બાકીનું અંતર શોધવાનું કે તો પછી માઇનસ કરી દેવાનું, નહીં તો એટલે જવાબ આવી જ જવાનો છે. તો d એમનેમ રહેશે કારણ કે એનું મૂલ્ય આપ્યું નથી. એટલે આવા દાખલા વધારે પૂછાય છે ગણતરી વગરના. અંડર રૂટમાં પણ આ સૂત્ર સીધું આવડતું તો 1 મિનિટમાં સોલ્વ થઈ જાય. Q2 આપ્યો છે 2Q, છેદમાં મૂકવાનો Q પ્લસ 1. તો x બરાબર d ના છેદમાં ઉડી ગયા. શું આવ્યું? અંડર રૂટ 2 પ્લસ 1. 2 પ્લસ 1 શું થાય? 2 પ્લસ 1 શું થાય? અંડર રૂટ 2 પ્લસ 1 એમ કીધું છે. એટલે આપણે અંડર રૂટ અહીંયા નથી, અહીંયા સુધી જ લેવાનું છે. એટલે અહીંયા અંડર રૂટની 12 પ્લસ 1. સાહેબ આમાં ક્યાંય જવાબ જ નહીં આવતો. વિદ્યાર્થી મિત્ર, આવું થાય ત્યારે યાદ રાખો અહીંયા શું છે. જો અહીંયા છેદમાં છે d/અંડર રૂટ -1 છે, અહીંયા તો પ્લસ 1 એટલે ના ચાલે. આ 3 વાળા છે તો આ શક્યતા ખરી, પણ આપણે અહીંયા ઉપર નીચે √2 - 1 વડે ગુણવા પડશે. માટે x બરાબર આને હું આગળ લખીશ અંડર રૂટ -1d, અને આનું શું થશે? તફાવતની રીત. √2 નો વર્ગ 2 -1, બેમાંથી 1 જાય એટલે 1 વધે તો આપણો જવાબ આવી ગયો. જોઈ લો, ઘણીવાર આવું કરે. ઉપર નીચે √2 - 1 કોઈ પણ સંખ્યા વડે ગુણી નાખે. ઘણીવાર ઉપર નીચે 2 વડે ગુણી નાખે. લો, તો જવાબ તમને એમ થાય આવતો નથી, તો તમે એવું ગભરાવાની જરૂર નથી, એકવાર ચેક કરી લેવાનું છે. આ સૂત્ર ખાસ યાદ રાખવાનું. d બરાબર x બરાબર જ્યારે આ d અંતર આપ્યું એ આપેલું અંતર d ની જગ્યાએ r પણ લખાય. Q2/Q1 આ બાજુનું અંતર બીજા નંબરનો, આને પહેલા નંબરનો પ્લસ 1 અંડર રૂટની 12 પ્લસ 1. મેં મિસ્ટેક કરી એવી તમે ના કરતા. ચલો નેક્સ્ટ એના પછી બે બિંદુવત વિદ્યુત ભારો Q1 અને Q2 એકબીજાથી 3 સેન્ટીમીટર અંતરે રહેલા છે. બે બિંદુવત વિદ્યુત ભાર છે. દોરવાનું તમારે નથી, તમને સમજાવવા માટે હું તો દોરું છું. Q1 Q2 છે, બંને એકબીજાથી કેટલા અંતરે રહેલા છે? r બરાબર 3 મીટર. જો તેમના વિદ્યુત ભારોનો સરવાળો કીધો વિદ્યુત ભારો Q1 + Q2 બરાબર 20 માઇક્રોકુલમ હોય, સમીકરણ 1 આપી દો.
તેમની વચ્ચે અપાકર્ષી બળ F બરાબર 0.075 ન્યૂટન હોય તો દરેક વિદ્યુત ભારનું મૂલ્ય Q1 અને Q2 ફાઇન્ડ કરો. ફાઇન્ડ ઓફ Q1 Q2 બંનેના મૂલ્ય શોધવાના છે. બહુ સરસ એક્ઝામ્પલ આપેલો છે, સમજી લેજો. તો આપણે પહેલાં તો બળ આપ્યું છે, હા આપ્યું છે, તો ચલો પહેલાં બળ ઉપર જઈએ. તો બળનું સૂત્ર શું? F બરાબર K Q1 Q2 અપોન R². કેટલું બળ છે મૂકી દો, 0.075. કેનું મૂલ્ય 9 ગુણ્યા 10⁹. Q1 Q2 એમનેમ રાખીશ, છેદમાં R² એટલે 3નો વર્ગ 9, 9 9 ઉડી ગયા. Q1 Q2 ને હું કરતા કરી દઈશ. Q1 Q2 બરાબર 0.75 છેદમાં શું થાય? 1000 થાય એટલે 10⁻³ ઘાત, 10⁻³ ઘાત, અને આ છેદમાં આવશે એટલે 10⁹ ઘાત. શું થાય બેનો? સરવાળો કરીને લખી નાખો એટલે 75 ગુણ્યા 10⁻12 ઘાત થઈ. કેટલી ઘાત થઈ? 12 ઘાત. 12 ઘાત થાય ને? ઓકે. તો Q1 Q2 બરાબર શું લખી શકાય? તમારે 12 ઘાત છે Q1 Q2 એટલે શું થાય? કુલમનો સ્ક્વેર થવાનું. શું થવાનું અહીંયા? કુલમનો, માઇક્રો કુલમ, અથવા એમનેમ લખી નાખો તોય મને કોઈ તકલીફ નથી ભાઈ. અહીંયા લખવું હોય તો શું લખાય ખબર છે? ગુણ્યા છે ને એટલે કુલમનો સ્ક્વેર લખાય. એટલે માઇક્રો કાઢવા માટે શું કાઢવું પડે? 10⁶ કાઢવી જ પડે ઘાત. ઓકે. અને આ ઘાત ઉપર ગઈ એટલે માઇનસ આવશે. હા, શું આવશે? નીચેથી ઉપર ગઈ એટલે માઇનસ, એટલે -12 કાઢો એટલે માઇક્રો કુલમનો સ્ક્વેર. માઇક્રો સ્ક્વેર કુલમ સ્ક્વેર. એની કોઈ જરૂર નથી, આમનામ રહેવા દો, કોઈ વાંધો નથી. અને કાં તો પછી 7.5 એવું પણ કરી શકાય. હવે આપણે પહેલો જવાબ તો Q1 Q2 મળ્યા, આપણે તો Q1 Q2 અલગ અલગ જોઈએ. જો આ બે અલગ અલગ ફાઇન્ડ કરવાના છે તો શું કરીશું? તો આપણી પાસે એક સૂત્ર છે, યાદ રાખો. Q1 - Q2 નો હોલ સ્ક્વેર કરીએ તો શું થાય? કહો. Q1 - Q2 નો હોલ સ્ક્વેર કરું તો શું થાય? કહો મને. સાહેબ આ તો પ્લસ છે એટલે જ કહું છું, માઇનસ કરવું હોય શું થાય? હું લખી શકું Q1 સ્ક્વેર, ખાસ જોજો, Q1 સ્ક્વેર, આના ઉપરથી કહું છું Q1 સ્ક્વેર વિસ્તરણ કરું છું, -2 Q1 Q2 પ્લસ Q2 સ્ક્વેર. ક્લિયર? મગજમાં ઉતરી ગયું? ઓકે. મારે આને પ્લસ કરવું હોય તો શું કરવું પડે? +4 Q1 Q2 લખવા પડે. શું લખવા પડે? +4 Q1 Q2. આને મારે પ્લસમાં લાવવું છે તો +4 Q1 Q2 કરો, આમાંથી માઇનસ કરીશ તો શું થશે? તમે +4 Q1 Q2 લખો તો આ 4માંથી 2 જાય તો પ્લસ થઈ જવાના. Q1 Q2 સમજી લેજો ખાસ. શું થઈ જાય? પ્લસ થઈ જાય. એટલે આનું એક સૂત્ર છે, આનું જે સૂત્ર છે એ તમને કહું. અને કાં તો આપણે સાબિતી મેળવવી હોય તો આપણે સૂત્રની સાબિતી મેળવી લઈએ. બેમાંથી એક રસ્તો છે ભાઈ, તમે કહો એમ કરીએ. બરોબર? ચલો, તો હું આનું કહું, લખી શકું Q1 + Q2. હે, પ્લસ કેમ? હમણાં તમને સમજાયું. નો સ્ક્વેર -4 Q1 Q2 આવું લખી શકું. કેવી રીતે સમજો? આનું વિસ્તરણ કરો તમે એટલે આવું આવવું જોઈએ ને, આનું વિસ્તરણ કરો એટલે આવવું જોઈએ. આનું વિસ્તરણ કરો, અહીંયા સમજાવવા માટે લખું છું, તમારે નથી કરવાનું. 2 Q1 Q2 આનું મધ્યમ પદ પ્લસ Q2 સ્ક્વેર -4 Q1 Q2. આ બેની બાદબાકી કરી દો. Q1 સ્ક્વેર -2 Q1 Q2 પ્લસ Q2 નો સ્ક્વેર. તો આ થઈ ગયું Q1 - Q2 નો હોલ સ્ક્વેર. થઈ ગયું? ઓકે, મગજ ખબર પડી ને? ચાલો, આ બે મળ્યા છે જુઓ, 20 અને બેનો ગુણાકાર મળ્યો છે તો અહીં લખી નાખીશું Q1 - Q2 નો હોલ સ્ક્વેર બરાબર 20 નો સ્ક્વેર માઇનસ 4 ગુણ્યા 75 ગુણ્યા 10⁻12 ઘાત. અને આ માઇક્રોમાંથી ફેરવી નાખું તો શું થઈ જાય? 10⁻6 કુલમ. તો અહીંયા પણ હું લખી શકું છું 20 ગુણ્યા 10⁻6 કુલમનો સ્ક્વેર. 20 નો વર્ગ થશે 400 10⁻12. 75 ગુણ્યા 4 કરશો કેટલા થશે? 75 ગુણ્યા 2 કરો, 15 દુ ને 30 તો થાય જ. 75 ગુણ્યા 4 કરો, 4 25 એટલે 300 થશે. કેટલા થશે? 300 ગુણ્યા 10⁻12. આમાંથી બાદ કરો તમે, કારણ કે પેલી ઘાત તો બહાર નીકળી જાય, એટલે 100 ગુણ્યા 10⁻12. અને અહીંયા શું મળ્યું? Q1 - Q2 નો હોલ સ્ક્વેર. વર્ગ કાઢી નાખો. Q1 - Q2 બરાબર 10 ગુણ્યા 10⁻6. આ મને પ્લસમાં મળ્યું. શેમાં મળ્યું? ઓલ માઇનસમાં, સોરી. આ શેમાં છે? પ્લસમાં. જુઓ ભાઈ, હવે જવાબ આવી જાય. એક પ્લસ છે, એક માઇનસ છે, સરવાળો કરી નાખો.
શું લખીશ? Q1 પ્લસ Q2 બરાબર પહેલાં એ લખી નાખીશ 20 અને હવે માઇક્રો કુલમ લખું, આને પણ માઇક્રોમ લખી શકાય. Q1 માઇનસ Q2 બરાબર 10 માઇક્રો કુલમ. ભાઈ આ પ્લસ માઇનસ ઉડી ગયા. 2Q1 બરાબર 30 માઇક્રો કુલમ, માટે Q1 બરાબર 15 માઇક્રો કુલમ. એક જવાબ આપણો આવી ગયો. 15 આવે છે, ક્યાંય બીજે 15 છે અને એક જ 15 છે, બીજો ગણવાની જરૂર નથી રહેતું. બોલો લ્યો, કારણ કે પછી તો સીધો 5 જ આવે અને ચેક કરવો હોય તો કરી શકાય, પણ સમય નહીં બગાડવાનો. ક્યાંય 15 બીજે આપ્યા નથી. હા, બે જગ્યાએ 15 હોય તો ગણવો પડે. હવે આની કિંમત તમે અહીંયા મૂકી દો અને એને લઈ જાઓ સામે, પતી ગયું, જવાબ આવી જાય. આ 20 છે, આ માઇક્રો કાઢ, આને કાઢ નાખો એટલે માઇક્રો કુલમ આ સામે જાય. 15 ને 20 35, સાહેબ તો 5 આવે છે, પણ મેં અહીંયા મૂકવાનું કીધું છે. વાલીડ એટલે પ્લસ સામે જાય, માઇનસ થાય, 20માંથી 15 જાય એટલે 5. ફરીવાર સમજાવું છું, ખાસ નોંધ લેવી. ફરીવાર તો સમજણ વિડીયો છે એટલે તમે રિવર્સ કરીને તમે સમજી શકો છો. ઓકે, ચલો નેક્સ્ટ. બે વાહક ગોળા પર, બે ગોળાઓ છે, ધન વિદ્યુત ભાર અનુક્રમે Q1 અને Q2 છે. આ ગોળાઓને એવી રીતે સાથે લાવવામાં આવે કે જેથી તેઓ એકબીજાને અટકીને ફરી તેમના મૂળ સ્થાને આવી જાય તો ગોળાઓ વચ્ચે લાગતું નવું બળ કેટલું હશે? સરસ વાત કરી છે ભાઈ વિદ્યાર્થી મિત્રો, બહુ જબરજસ્ત દાખલો આપ્યો છે. શું કહે છે સમજો, રકમ ખાસ શું કહે છે સમજીએ. બે વાહક ગોળાઓ પર ધન વિદ્યુત ભાર છે Q1 Q2. આ બે ગોળાઓ છે, પહેલા ઉપર Q1 બીજા ઉપર Q2. આ ગોળાઓને એવી રીતે સાથે લાવવામાં આવે કે જેથી જેઓ એકબીજાને અટકીને ફરી તેના મૂળ સ્થાને ચાલ્યા જાય. ચલો પહેલાં આ બેનું અંતર જતા રહ્યો, આર અંતર ધારી લીધું, તો બળ શું થાય? તો અહીંયા બળ શું મળે એ કહો મને. તો F1 બરાબર શું થાય? કે Q1 Q2 અપોન R સ્ક્વેર. ધીસ ઇઝ અવર ફર્સ્ટ આન્સર, સમીકરણ નંબર 1. હવે શું કહે છે આને? F કહો ને. ઓકે, મન નથી કહ્યું, F કહો. શું કહે છે? અટકે, આ બંનેને એકબીજાને અટકે છે, અટકાઈ દો આ રીતે. એટલે અહીંયા Q1 Q2 અને છૂટા પાડી દો પાછા. કેટલા અંતરે? તો કે ભાઈ R અંતરે જ જવું જોઈએ. તો તમે આનું સૂત્ર ભણી ગયા છો કે દરેક ઉપરનો વિદ્યુત ભાર બરાબર શીખવાડી દીધું છે. દરેક વિદ્યુત ભાર, દરેક ગોળા પર વિદ્યુત ભાર, દરેક ગોળા પર વિદ્યુત ભાર શું થશે? તો પહેલાનો વિદ્યુત ભાર પ્લસ બીજાનો બાય 2 એટલે શું થશે? Q1 પ્લસ Q2 બાય 2. તો દરેક ઉપર શું આવ્યો? Q1 પ્લસ Q2 બાય 2, Q1 પ્લસ Q2 બાય 2 આવ્યો. મૂળ સ્થાને આવી જાય તો ગોળાઓ વચ્ચે લાગતું નવું બળ કેટલું? તો F' ઇઝ ઇક્વલ ટુ K Q1 પ્લસ Q2 નો સ્ક્વેર, 2 નો વર્ગ 4R સ્ક્વેર. સમીકરણ નંબર 2. સમીકરણ નંબર 2. ચલો મને એમ કહો કે આમાંથી કયું બળ મોટું થશે? તો તમે અહીંયા જોઈ શકો છો ખાલી Q અને Q2 અલગ અલગ છે. અહીંયા તો બંનેનો સરવાળો બાય 2 છે. તો હું એ કહી શકું કે Q1 Q2 નો જે ગુણાકાર થશે, આ બેનો ગુણાકાર, એ મૂલ્ય આના કરતાં નાનું હશે, કારણ કે Q1 ની અંદર પ્લસ કરીને પછી તમે વર્ગ કરો છો એટલે 2 વખત લખો છો. અહીંયા પણ આપણે 2 વખત કહી શકીએ, તો અહીંયા આપણે એને Q1 પ્લસ Q2 2 વખત લખી શકાય. અને પાછું છેદમાં બાય 2 છે એ ન લખો તો ચાલે, પણ લખી શકાય બાય 2. આનું મૂલ્ય આના કરતાં મોટું થશે, કારણ કે આ બેનો સરવાળો કરો છો અને એને બાય 2 કરો. ધારો કે તમે આ 3 લીધું, પેલું લીધું 5, તો કેટલા થાય? 8. પહેલામાં તમે સરવાળો કરો છો, શું સરવાળો કરશો? બેનો ગુણાકાર કરવાનો, 3 અને આ 5 એનો ગુણાકાર કરો એટલે 3 5 15 એટલે 15 થયા. પહેલામાં શું થશે? બાય 2. પછી શું થશે? બાય 2. આ તો એક મૂલ્ય લઈને સમજાવું છું. 8 બાય 2 એટલે 4 ગુણ્યા 4, ચોખ્ખું 16. કોણ મોટા આવ્યા જુઓ તો? આ મોટા આયા મોટા, તો આ બળ મોટું થયું. માટે F' એ F કરતાં મોટું બળ હોય. ઓપ્શનમાં શું કહે છે? ગોળાઓ એકબીજાને અટકે તે પહેલાં બળ કેટલું હતું? આ અટક્યા પહેલાંનું બળ જેટલું જ હશે. બે સરખા થોડા આવે? ના આવે. ઓકે, ગોળાઓ એકબીજાને અટકે તે પહેલાંના બળ કરતાં વધુ હશે. અટકે ત્યારે શું થાય? બીજું બળ વધારે હશે, તો બી ઓપ્શન. ઓકે, ચલો નેક્સ્ટ. એના પછી 10⁻³ કિલોગ્રામ દ્રવ્યમાન. કેટલું દ્રવ્યમાન કહે છે? 10⁻³ કિલોગ્રામ દ્રવ્યમાન ધરાવતા બે ગોળાઓ એક જ દ્રઢ આધાર પરથી 0.5 મીટર
લંબાઈની સિલ્કની દોરી વડે લટકાવવામાં આવેલા છે. બંને ગોળાઓને સમાન વિદ્યુત ભારિત કરતા તેઓ એકબીજાથી પોઈન્ટ કેટલું દૂર જાય છે ભાઈ? એટલે બંનેના દળ આપી દીધા છે. m બરાબર 10⁻³ કિલોગ્રામ. આ આધાર છે. પહેલાં એ બંને ગોળાઓ આ રીતે હશે. બંનેને તમે વિદ્યુત ભાર આપો છો q બરાબર, બંને ગોળાઓને સમાન વિદ્યુત ભાર આપો છો. બેને આને q આપો તો આને q આપો. તમે શું થાય? બંને વચ્ચે અપાકર્ષણ થાય એટલે શું પોઝિશન થાય ખબર છે? બંને એકબીજાથી આ રીતે દૂર જશે. આ રીતે સોરી ચલો કેટલા દૂર જાય છે? બંનેની વચ્ચેનું અંતર આપી દીધું, એને x કહી દઉં તો x બરાબર કેટલા દૂર જાય છે? 0.2 મીટર અપાકર્ષે છે. દરેક ગોળા પરનો વિદ્યુત ભાર શોધો. દરેક ઉપરનો વિદ્યુત ભાર q1 અને q2 ધ ફાઇન્ડ શોધો. બંને શોધવાના છે. શું કહે છે? દરેક ગોળા પરનો વિદ્યુત ભાર શોધો. શું કરીશું કહો? દરેક ઉપરનો વિદ્યુત ભાર શોધવા જવાનું કહે છે. અને બીજું સમાન વિદ્યુત ભાર આપ્યા તો q1 q2 શું કામ લખો છો ભાઈ? q જ લખો ને, ખાલી q જ શોધવાનું. આના ઉપર q, આના ઉપર q, આ અંતર તમે ધારી લીધું x. બંને અપાકર્ષે એટલે શું થાય? આ ગોળા ઉપર જેમ બળ લાગે ને એમ અહીંયા બળ લાગે. કયું લાગે ખબર છે? Fe વિદ્યુત બળ. વજન બળ કયું લાગે? mg. તણાવ બળ કયું લાગે? T. અને આ ઉદ્ગમથી આપણે અંતર કરીએ તો આ પણ થીટા ધારી શકાય, આ પણ થીટા ધારી શકાય, બંને સેમ થાય. તો આ અંતર તમારા માટે x/2 લખવું હોય તો ન લખો તો ચાલે એમ છે, અત્યારે કોઈ જરૂરિયાત નથી. અને આ l દોરીની લંબાઈ આપી દીધી, આપી છે જુઓ. દોરીની લંબાઈ કેટલી છે? l બરાબર 0.5 મીટર. ઓકે, તો અહીંયા પાછા આ જે છે અહીંયા તમે આમ દોરશો તો આ યુગ્મ કોણની જોડ થાય. જો આ થીટા હોય તો આ પણ શું થાય? થીટા. તો આનો કયો ઘટક ટીનો આવે? તો અહીંયા t cos થીટા આવે. શું આવે? અને આનો કયો ઘટક આવે? t sin થીટા. તો સરખાઈ દો બળો, સામ સામે સરખાવો. હું આની સામે આ સરખાઈશ એટલે Fe, અને Feની પણ કિંમત મૂકી શકાય kq²/r². ના, x લીધું છે તો x² બરાબર શું છે? Feનું મૂલ્ય મૂક્યું, એની સામે શું છે? તો t sin થીટા. સમીકરણ 1. ચલો આ બે સરખાઈ દો. mg બરાબર t cos થીટા. સમીકરણ 2. લઈ લો બંનેનો ગુણોત્તર kq²/x². આ છેદમાં આવશે mg અને tt ઉડી જાય, છેદમાં sin થીટા. તમારે આમાંથી q ને કરતા કરવાનો એટલે q² બરાબર tan થીટા, x² mg q² તો જતો રહેશે, ખાલી k જ વધશે. રેડી? કારણ કે તો આપણે કરતા કર્યો છે. ચાલો આ tan થીટા કેવી રીતે મળે? અહીંથી મળે tan થીટા. સામેની છેદમાં પાસેની એવું કહે છે. શું કહે છે? સામેની છેદમાં પાસેની. tan થીટા બરાબર શું થશે? સામેની છેદમાં પાસેની. બીજી એક વાત કહી દઉં તમને કે આ જે અંતર થશે, આ x/2, આ x/2, તો આ અંતર આના કરતાં અડધું હશે. તમે શોધશો ને એટલે એ રીતે જ મળશે. તો તમે અહીંયા કહી શકો કે tan થીટા બરાબર સામેની x છેદમાં 2l લખી શકાય. આ યાદ રાખજો. ગણવું હોય તો ગણી શકો, પણ અહીંયા શોર્ટકટમાં આવું જ્યારે પણ આવું બને ત્યારે યાદ રાખવાનું છે. મૂકો કિંમત તો q² બરાબર આ કિંમત અહીંયા મૂકીશ એટલે x3 જો 2 તો હતી, 1 ઘાત આવી ગઈ. mg છેદમાં કોણ જશે? 2l અને k. કિંમતો મૂકી દો અને વર્ગમૂળ કાઢી નાખો એટલે તમને જવાબ મળશે 9.43 × 10⁻3. સાહેબ x ક્યાં છે? 0.2 નો ઘન. દળ ક્યાં છે? g 9.8 લેવાનું. કેટલો લેવાનો? g 9.8. બરોબર? આનો એકમ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. એલ આપ્યો છે અને કેનું મૂલ્ય બધાને ખબર છે? 9 × 10⁹. કિંમત મૂકો એટલે જવાબ આવે ને વર્ગમૂળ ખાસ કાઢવાનું છે. નેક્સ્ટ એના પછી ચલો શું થાય છે એ જોઈ લઈએ આપણે. તો આ સૂત્ર હું રહેવા દઈશ, મને ખબર છે કે આના આધારિત દાખલો છે. તો કહે છે બે સમાન ત્રિજ્યા, આકૃતિ ખોટી મેં ભૂસી નાખી. બે સમાન ત્રિજ્યા અને દળ ધરાવતા દડાને 1 મીટર લાંબી દોરી વડે લટકાવેલ છે. લંબાઈ આપી દીધી l બરાબર 1 મીટર. દરેક દડાનું દળ અને તેમની પરના વિદ્યુતભાર અનુક્રમે m બરાબર 15 ગ્રામ એટલે 10⁻³ કિલોગ્રામ અને q બરાબર 126 × 10⁻6 કુલમ, 126 માઇક્રોકુલમ. બંને દડા સમતુલનમાં હોય ત્યારે તેમની વચ્ચેનું અંતર x બરાબર
8 સેન્ટીમીટર એટલે 10⁻² મીટર. જો કોઈ એક દડાને તેના પરથી અડધા વિદ્યુતભાર સુધી ડિસ્ચાર્જ કરી નાખવામાં આવે તો તેમની વચ્ચેનું નવું અંતર શોધો, એટલે કે એક્સ ડેશ શોધો. સમજી લેજો, આમાંથી મારે એક્સને કરતા કરવાનું, આ જ સૂત્ર લેવાનું છે. તો શું થશે? અહીંયા આવશે એટલે 2LKQ² છેદમાં mg⁻1/3 સમીકરણ નંબર 1. એક્સ ડેશ બરાબર એક્સ ડેશ શું કર્યું? વિદ્યુતભાર અડધા કરી દેવામાં આવે છે. શું કરવામાં આવે છે? વિદ્યુતભાર અડધા કરવામાં આવે છે. આ જે વિદ્યુતભાર છે એ ખાલી અડધો કરીને લખવાનો છે. તો લખી નાખીશું 2LK, એ તો અચળ જ છે, L/2 બે વખત છે તો બે વખત પણ લખાય અને કાં તો સ્ક્વેર છેદમાં mg⁻1/3 સમીકરણ નંબર 2. સમીકરણ નંબર 2 શું કરીશું કહો તમે? મારે નથી કહેવાનું, તમારે કહેવાનું છે. શોધવાનું છે નવું અંતર એટલે એક્સ ડેશ. તો આનો ગુણોત્તર એક્સ ડેશ અપોન એક્સ, આ ઉપર આ નીચે. આ એલ કે ઉડી જશે, 2 ઉડી જશે, mg ઉડી જશે, આ બધું ઉડી ગયું. Q² પણ ઉડી જશે. વધ્યું ખાલી પાસે તમારી પાસે 1/2. તો અહીંયા હું લખી શકું છું કે 1/2² આ રીતે બ્રેકેટની બહાર 1/3 ઓલરેડી છે. Q તો ઉડી ગયા તમારા, એટલે શું આવ્યું? 1/2² પાછું. આને હું કરતા કરી દઉં. બીજું આ ક્યાં આવશે? ઉપર આવશે, ઉપરની સાઈડ આવશે. આ નીચે આવે છે કારણ કે આપણે ગુણોત્તર એવો લીધો છે. બીજું તમને એક્સ આપી દીધો છે, બીજી કોઈ કિંમત મૂકવાની નથી, ખાલી એક્સ આરે સંબંધ છે, આ તો વધારાનું પડ્યું રહેશે તમારું. ચલો ભાઈ, એક્સ ડેશને કરતા કરી દો એટલે શું થાય? એક્સ આ બે છેદમાં છે, આની સાથે ગુણી નાખો એટલે 2/2/3. એક્સનું મૂલ્ય મૂકી દો અને 2 અત્યંત દાખલાઓ છે. જો આ બધા વિદ્યુત બળના આધારે જ શોધ્યા, બળ ભેગા કરીને આ ક્યુ શોધ્યું સૂત્ર. આવું યાદ રાખવાનું, ડાયરેક્ટ સૂત્ર વિદ્યાર્થી મિત્ર યાદ રાખજો. Q² બરાબર x3 mg/2LK. બરાબર, આ સૂત્ર જ્યારે જ્યારે આવી આકૃતિ હમણાં આગળ બનાવી હતી મેં આકૃતિ, એ પ્રમાણેનો દાખલો આવે એટલે સીધું સૂત્ર વાપરી દેવાનું. જો આ દાખલા મેં સીધું વાપર્યું, ખાલી એક્સને કરતા કર્યો. આટલી બધી રાશિમાંથી ગમે તે રાશિ શોધવાની પૂછાય. હજી આના બળના આધારિત દાખલા ઘણા બધા છે, જોઈશું નેક્સ્ટ લેક્ચરમાં, કારણ કે આજે આટલું ઇનફ છે.